નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતના એક એવા અનોખા ગામ વિશે જાણીશું કે જે છે તો એક ગામ પરંતુ વહેંચાયેલું છે બે રાજ્યોમાં। જી હા, અહીંયાના સ્થાનિકોની સ્થિતિ તો એવી છે કે એક પાડોશી ગુજરાતમાં તો બીજો પાડોશી મહારાષ્ટ્રમાં, અને આવા ઘણા તો એવા પણ છે કે જેઓનું ઘર મહારાષ્ટ્રમાં છે અને ઢોર માટેનો તબેલો ગુજરાતમાં બાંધેલો છે। તો ચાલો જાણીએ કે આ અનોખું ગામ ક્યાં આવેલું છે અને શા માટે તે બે રાજ્યોમાં વિભાજિત થયેલું છે। તો તમે જણાવી દઈએ કે ગુજરાત રાજ્યનું છેલ્લું ગામ અને અંતરિયાળ વિસ્તારમાં હોવા છતાં પણ મોરદહાડ ગામ દરેક રીતે બીજા ગામોથી અનોખું છે, કારણ કે આ ગામની વિશેષતા એ છે કે અહીંયાની શિવપાડા ફળિયાની વચ્ચોવચ્ચ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પસાર થાય છે, અને આ સરહદ એવી રીતે પસાર થાય છે કે બંને બાજુ મકાનોમાં વહેંચાયેલું છે। ચારે તરફથી ડુંગરોથી ઘેરાયેલા આ ગામના શિવપાડા ફળિયામાં પ્રવેશ કરો તો ત્યારે તમને ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો દ્વારા જે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ છે તે પણ જોવા મળે છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે શિવપાડાનો મહારાષ્ટ્ર તરફનો વિસ્તાર એ ભેંસ ખડક ગામનો ભાગ છે, જે નાસિક જિલ્લાના સુરગણા તાલુકામાં આવે છે, જ્યારે ગુજરાતનો ભાગ ધરમપુર તાલુકામાં આવે છે। શિવપાડા ફળિયામાં કેટલાક ઘર તો એવા પણ છે કે જે મહારાષ્ટ્રમાં છે અને તેમનું આંગણું ગુજરાતમાં છે। ગુજરાત રાજ્યમાં 12 મકાનો છે, જ્યારે મહારાષ્ટ્ર તરફ 17 મકાનો છે। આ બંને ગામોની વચ્ચે જે રોડ છે તે પણ અડધો ગુજરાત દ્વારા સંચાલિત છે તો બીજી તરફનો અડધો ભાગ મહારાષ્ટ્ર દ્વારા સંચાલિત છે। આ બંને ગામો વચ્ચેનો જે રોડ છે એક જ છે, પરંતુ તેને બનાવવા માટે અલગ અલગ રાજ્યોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। શિવપાડા ફળિયામાં બંને તરફના ઘરો માટે વીજળી, રસ્તા, પીવાના પાણી અને પ્રાથમિક શાળાની પણ અલાયદી વ્યવસ્થા છે, પરંતુ રાજ્ય અલગ અલગ હોવાથી બંને બાજુ વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ અલગ અલગ રાજ્યની સરકારો પૂરી પાડે છે। આ ગામમાં પાણીની ટાંકીઓ પણ બંને બાજુ અલગ અલગ છે। અહીંયા બંને રાજ્યોની અલગ પ્રાથમિક શાળાઓ પણ છે। મહારાષ્ટ્રમાં રહેતા કેટલાક પરિવારોના બાળકો ગુજરાતની પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે, હજી પણ ભણી રહ્યા છે। આવી જ સ્થિતિ ગુજરાતમાં રહેતા પરિવારોની પણ છે। ગુજરાતની પ્રાથમિક શાળા મોરદહાડ ગામની વચ્ચે છે અને મહારાષ્ટ્રમાં જે શાળા છે તે અહીંયાથી માત્ર 400 મીટર દૂર છે। વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ધરમપુર અથવા તો નાસિક જતા હોય છે। હવે આપણે જાણીશું કે શા માટે શિવપાડા એ બે ભાગોમાં વહેંચાયેલું છે। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે જ્યારે બંને રાજ્યોના ભાગ પાડવામાં આવ્યા હતા ત્યારે અહીંયા ગાઢ જંગલો હતા। તેના કારણોસર સરકાર અહીંયા જોવા ન આવી શકી કે આ સરહદ એક ગામની બે ભાગમાં વહેંચી દે છે, અને હજુ સુધી બંને રાજ્યોની સરકારે શિવપાડા મામલે કોઈ યોગ્ય નિર્ણય લીધો નથી। જોકે ભલે શિવપાડા એક સરહદે બે ભાગોમાં વહેંચી દીધું હોય, પરંતુ અહીંયાના લોકો માટે સરહદ કોઈ જ મહત્વની નથી। અહીંયાના લોકો નિખાલસતાથી અને પ્રેમ સભરથી રહે છે। અહીંયા તેમની વચ્ચે કોઈ જ સરહદ નથી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।